તો જોવો ઓછા માણસોથી ચાલે તેવું થ્રેસર છે, આપણે જોઈ શકો છો બે બાજુ થોડા માણસો રહેશે અને ચાલીઓ આવે છે। હવે નજીક જઈને જોઈએ કામકાજ કેવું છે। આ રીતે થ્રેસર ચાલે છે આપણે ઓટોમેટિક। તો આ રીતે ચાલીઓ આવે અને પાથરા નાખી આવવાના છે, જોઈ શકો છો મિત્રો તમે। થ્રેસર પાસે જઈને જોઈએ કેવું કામકાજ છે। જો મિત્રો આ રીતે આપણે ચાલીઓ આવે અને પાથરા નાખી આવવાના છે। તો આ રીતે આપણે પાથરા નાખી આવે છે બંને બાજુથી। ઓર પણ સારો લઈ રહ્યું છે, જોઈ શકો છો તમે। હવે એક આને અનોખી સિસ્ટમ બનાવી છે, હવા દ્વારા માંડવી ચડાવી છે। હવે જોઈએ એનું કામકાજ। આ રીતે મગફળી આવે છે, મગફળી પણ ચોખ્ખી આવે છે। આ છે અને હવામાં ચડાવે છે, ઉપર હવા દ્વારા ચડાવી છે મગફળી। ના જઈને જોઈ તો જોઈ શકો છો મિત્રો, આ મગફળી હવા દ્વારા અહીંયા આવે છે ઉપર। આ જે આપણે પાઇપ આપ્યો છે, પાઇપ મગફળીનો છે, નીચેથી આપણે પાઇપમાં થઈ અને અહીંયા કોટીમાં હવા દ્વારા આવે છે મગફળી। આ રીતે સીધી હવા દ્વારા ઉપર વહી આવે છે મગફળી। તો મિત્રો આપણે આ થ્રેસર ચલાવવામાં ડબલ ક્લચ ટ્રેક્ટરની જરૂર પડે છે। આપણે ઉપર આવે તે મગફળી આવે છે ને હવા દ્વારા ચડાવી છે આપણે। પાછળ દેખાય તે પાલાઈની કોઠી છે અને વચમાં દેખાય સફેદ તે એમાં કાંદું આવે છે આપણે। અને આનું કામકાજ બધું લિફ્ટ સિસ્ટમ દ્વારા છે, જોઈ શકો છો તમે। માંડવી પાલો અને કાંદું આ બધું લિફ્ટ સિસ્ટમ દ્વારા થાય છે। ઓછા માણસોથી ચાલે તેવું થ્રેસર છે। આ થ્રેસર જસદણમાં બનાવે છે વૈભવ, જોઈ શકો છો। હવે એના નંબર આપણે જોઈ શકીએ છીએ, સામે દેખાય તેના નંબર છે। આ જોઈ શકો છો। વૈભવ ઇન્ડસ્ટ્રીઝ જસદણમાં બનાવે છે ઓટોમેટિક થ્રેસર। હવે થોડીક ખેડૂત પાસે જઈને સલાહ લઈ કામકાજ કેવું છે આનું। જો મિત્રો આ છે પ્રગતિશીલ ખેડૂત આપણે બધાય। હવે થોડુંક પૂછવી કામકાજ કેવું છે થ્રેસરનું। તો આ પ્રગતિશીલ ખેડૂત છે આપણે, એને પૂછવી ભાઈ થ્રેસરનું કામકાજ કેવું છે। તો ભાઈ થ્રેસરનું કામકાજ કેવું છે? અરે પણ બહુ સારું, માથા કૂટ જ નહીં કાંઈ। હા હા, પેલા તો એક મહિનો મોસમ હાલતે આ 2 દિન પૂરું થઈ જાય। હા હા, તમારું ગામ કયું ભાઈ? જસદણ મારું ગામ। હા, તમારું નામ? જયરામભાઈ ધનજીભાઈ સોજિત્રા। હા હા, તો ભાઈનું કેવું એવું છે તો ઓછા માણસોથી ચાલે તેવું થ્રેસર છે, માણસોની કાંઈ રંઝટ નહીં। તો ભાઈ કેટલા માણસોની આમાં જરૂર પડે? બસ 4 થી 5, વધીને 5। હા હા, 4 થી 5 કરાય, બીજી કઈ લપત ન કરાય। હા હા હા, આ યુગ પ્રમાણે હા ભાઈને ભાઈ કેમ છે થ્રેસરનું કામકાજ? બહુ સરસ છે, સારું ચોખ્ખું કાઢે। હા હા, તો આ કરાય ને? હા કરાય, ભલે ભલે। તો જોવો મિત્રો, આ છે માલિકના નંબર થ્રેસર વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જસદણ। આ છે નંબર। જોઈ શકો છો, આ છે નંબર વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જસદણ। તો
તો મિત્રો આ છે થ્રેસરના માલિક અરવિંદભાઈ. તો ભાઈ કેમ છે તમારે થ્રેસર? સારું હો ભાઈ. તો વાંધો નહીં. તો અમારે અકાલવું હોય તો ખેડૂત ભાઈઓને અકાલું તો અકાલી દઈ. તો અરવિંદભાઈનો કોન્ટેક કરીશું આપણે અકાલવાનું થાય તો. તો જુઓ મિત્રો આ રીતે આપણે ખાલી થાય છે પાલો, જોઈ શકો છો તમે. તો આ રીતે લિફ્ટ સિસ્ટમ દ્વારા પાલો ખાલી થઈ જાય છે. આ રીતે આપણે પાલો ખાલી થઈ જાય છે. તો એક પણ માણસ વગર પાલો પણ ખાલી થઈ જાય છે. એક જ માણસ લિફ્ટ સિસ્ટમ દ્વારા કામકાજ કરે છે. તો મિત્રો આ રીતે પાછું પેક થઈ જાય છે આપણે કાંદાની પેટી, કોઠી કહી શકાય. તો મિત્રો હવે આ રીતે કાંદું ખાલી કરે છે આપણે. જોવા જઈએ તો કાંદામાં પણ પોપટા બહુ નથી આવી રહ્યા. તો આ રીતે કાંદાની પેટી પણ અંદરથી ઉલ્લે છે, જોઈ શકો છો તમે. થોડુંક ખપાળી મારો એટલે તરત બહાર આવે છે. કાંદામાં પણ પોપટા નથી બહુ જઈ રહ્યા, જોઈ શકો છો તમે. તો આ રીતે પાછી નીચે બેસી જાય છે કોઠી, જોઈ શકો છો તમે. તો મિત્રો આ રીતે અંદરનું કામકાજ છે આપણે, જોઈ શકો છો. આ દેખાય છે કાંદાની કોઠી છે, પાછળ પાલો વયો છે. આમાં પાલો સ્ટોરેજ થાય છે. તો આ રીતે મિત્રો મગફળી ખાલી થાય છે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં, જોઈ શકો છો તમે. તો મિત્રો આ રીતે મગફળી ખાલી થાય છે, જોઈ શકો છો તમે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં. તો આ રીતે ખાલી થઈ જાય છે મગફળી આપણે. તો મિત્રો આ રીતે આપણે પાલાનું ખાનું મગફળીનું ખાનું પાછું પેક થઈ જાય છે, જોઈ શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થ્રેસર લેવા માટે કોઈને નંબર તો એમાં આપેલા છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. આ હતું આપણે વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રી જસદણ.